એવું સિંગસર કરી અને નાનું ગામ પંખીના માળા જડું જુડું અને રળી આમણું એવો તાલુકો સુંદરાપાડા અને જિલ્લો ગીર સોમનાથ એવા જન્મભૂમિ કરસનદાસ બાપુનું સિંગસર કરીને એમાં દેવસી બાપા અને દેવાનંદમાં સાવડા શાખાના એમાં દોનો દંપતીનો એક સ્વભાવ અને ભળા હૃદયના એમાં 6 દીકરા કલૈયા કુંવર જેવા એમાં 4 દીકરા મોટા અને 5મા દીકરાનું નામ કરસન કરીને એવું સિંગસર રાકેશ અને વટાણાનો 5 ગામનો હિંબાડો 5 ગામના પાદરે એમાં પાદેશ્વરી માનું નાનું એવું મંદિર અને નાની એવી મઢી એના પરમ પૂજ્ય મહંત એવા દલપતદાસ બાપુ માના પરમ ઉપાસક કરસન થોડાક દિવસ ના જાય ને થોડાક દિવસ આવે ને ખાતે ખાતે બાપુની થોડી નાની મોટી સેવાઓ કરે બાપુને હારે સત્સંગ કરે એમ થાતે થાતે બારેથી આત્મો રંગાજ્યો હોય અંદરથી આત્મો રંગાજ્યો ભક્તિના રંગમાં ને એવી વૈરાગની વળગીજી ને વૈરાગની લાગીજી એવો સંસારને કર્યો ત્યાગ ને હવે બાપુ મારે સંસારમાં રહેવું બાપુ હવે મારે સંસારમાં રહેવું ને દલપત બાપુને એવા ગુરુ માન્યા ને ગુરુ ધારણ કર્યા ગુરુએ કંઠી પહેરાવી અને ગુરુ મંત્ર આપ્યા ને ગુરુના આદેશ પ્રમાણે હાલજે હે કરસન હવે કરસન તું રહ્યો નથી ને કરસન મતી તો હોય તું કરસનદાસ થઈને પૂંજાય મારાથી હવે હવાયો થાય છે કરસન હે કરસનદાસ હવે મારાથી હવાયો થાય છે તું બાપ એવા તો કોક ગુરુ દઈ કે આશીર્વાદ મારાથી હવાયો થાય છે એવા ભીખ્યા ને ભોજન અને તરસા ને પાણી જે ટુકડો ના હરી ઢુકડો એવા સદા વરત કાયમી માટે શરૂ રાખજે અને દુખિયાની સેવા કરજે એવા ગુરુએ આદેશ કરેલા અને આદેશ ગુરુ પ્રમાણે હાલ્યા ધીરે ધીરે થતા દિવસો જવા માંડ્યા ને એમાં 18 વર્ષથી બાપુએ અન્નનો ત્યાગ કરી દીધો ને 12 કલાકમાં 2 વખત બાપુ શા લે 12 કલાકમાં 2 વખત બાપુ શા લે ને એમ થાતે વર્ષમાં 2 શાર ભગવત સપ્તાહ હોય વર્ષમાં 1 વખત મંડપ હોય 1 વર્ષના 12 મહિનાની 12 બીજું બાપુ ભરે ધીરે ધીરે થતા બાપુના નામનો હેવો કુંજવા લાગ્યું નામ ધીરે ધીરે થતા 18 વરણ અને 18 આલમ આવવા માંડ્યા બાપાના પારે ધીરે ધીરે થતા બાપુએ એક નાળે 2 દીકરા દીધા બેલડાના ને વાંજિયાની ઘેર પારણા બંધાવ્યા એવા બાપાએ પ્રગટ પ્રમાણ દીધા તેવા બગદાણામાં બાપા બજરંગદાસની જેમ બંડીમાં લક્ષ્મી છૂટતી નથી એમ કરસન દાસ બાપુની ટોપીમાંથી કોઈ લક્ષ્મી છૂટતી નથી બાપુના પ્રગટ છે પ્રમાણ કે જેવા દલપત બાપુ જેવા જેના ગુરુ અને કરસનદાસ જેવા જેના શિષ્યો હોય એવી અખંડ રાખી જાગતી જોત અને ચેતન રાખ્યો અખંડ ગુણો એવા સંતના સંત એવા કરસનદાસ બાપુ પ્રગટ થઈને પૂંજાણા એવો ધર્મનો રૂપો થમ અને સતનો ફરક્યાવ્યો વાવટો આ તો કરસનને ફરક્યાવ્યો વાવટો બાપ કરસનદાસે ફરક્યાવ્યો વાવટો ધર્મનો એવા બાપુના શરણમાં 18 વરણ અને 18 આલમ આવે કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં નાના ને હારે નાના અને મોટા ને હારે મોટા એવા તો કરસન બાપુનો એવો મહિમા ગવાવા માંડ્યો ધીરે ધીરે થતા એવા દલપત બાપુ જેવા જેના ગુરુ હોય અને કરસનદાસ બાપુ જેના શિષ્યો હોય એવા તો સમર્થ સંતના મહિમા અપાર હે બાપ આ તો સંતોની પરંપરા છે કે દલપત બાપુના શિષ્યો કરસનદાસ બાપુ અને કરસનદાસ બાપુના શિષ્યો એવા દક્ષી બાપુ હા બાપુના પરાંગણનો કરસનદાસ બાપુનો પૂર્ણ ઇતિહાસ છે કરસનદાસ બાપુ હે દલપત બાપુ સીતારામ ડાયરા